नमस्कार मित्रों, किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द ले सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। नमस्कार मित्रों, હું નિધિ મહેતા, ચેરમેન જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા આજથી લગભગ 1.5 વર્ષ પહેલા વીએમ મહેતા ફાઉન્ડેશન શિક્ષારથ કે જેને અમે આ પ્રોજેક્ટને નામ આપેલું છે ઉમ્મીદ, એ ઉમ્મીદની અત્યાર સુધીમાં 11 બેચ અમે પૂરી કરેલી છે. એક બેચમાં એવરેજ 30થી 35 બાંધકામની સાઇટ પર કામ કરતા જે મજદૂરો હોય એમના છોકરાઓ હોય છે. એટલે બાંધકામની સાઇટ પર જે કામ કરતા હોય મજદૂરો, એમના જે મજદૂર હોય છે એ માઇગ્રેટેડ હોય છે. કોઈ દાહોદથી, કોઈ ગોધરાથી, કોઈ પંચમહાલથી, કોઈ બિહારથી, કોઈ યુપીથી આવતા હોય છે. ને આ લોકોનું એક જગ્યાએ રહેવાનું કોઈ ઠેકાણું નથી હોતું, જેના હિસાબે એમના જે બચ્ચાઓ હોય છે એ ફોર્મલ એજ્યુકેશનથી વંચિત રહી જાય છે. ત્યારે અમે લગભગ આજથી 1.5 વર્ષ પહેલાં ઉમ્મીદ શિક્ષારથ એ વીએમ મહેતા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. અને આજે અમે એની 12મી બેચની શરૂઆત કરી છે. અને આ 12મી બેચમાં જે વિદ્યાર્થીઓ છે એ માધાપર ચોકડીથી એક નવી સાઇટ પરના છે, વાવડી ગામ ત્યાં જે નવી બાંધકામની સાઇટ છે ત્યાંના છે, અને શીતલ પાર્કમાં જ્યાં અમારી અગાઉની 11મી બેચમાં પણ વિદ્યાર્થીઓ હતા, આ 12મી બેચમાં પણ શીતલ પાર્કની જે નવી સાઇટ છે ત્યાંના બાંધકામના જે મજદૂરો છે એમના છોકરાઓ, એટલે આમ લગભગ અમે 350 જેટલા બાળકોને અમે શિક્ષણ આપી રહ્યા છીએ. અને આ બાળકો કે જે ફોર્મલ શિક્ષણથી વંચિત છે એમને અમારા ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અને એમને જે લેંગ્વેજમાં જોતું હોય, કેમ કે જે આઉટ ઓફ સ્ટેટના એમને અલગ લેંગ્વેજમાં જોતું હોય, હિન્દીમાં જોતું હોય તો અમે એને હિન્દીમાં પણ અમે એને શિક્ષણ આપીએ છીએ. સાથે આ બાળકોને ફક્ત શિક્ષણ નહીં પણ એની સાથે સાથે અમે તમામ પ્રકારની સુવિધા આપી છીએ. ખાસ કરીને એમનું હાઇજીન એ કેવી રીતે મેન્ટેન કરી શકે, પોતાની સ્વચ્છતા એ કેવી રીતે જાળવી શકે એનું માર્ગદર્શન આપીએ છીએ. એમને અમે ટોયલેટરીઝ આપી છીએ, એમને અમે ટેક્સ્ટબુક આપી છીએ, એમને સ્કૂલ બેગ આપી છીએ, યુનિફોર્મ આપીએ છીએ. અને સાથે સાથે એમનું અમે રેગ્યુલર જે શિક્ષણની સાથે એમની પરીક્ષા લઈ અને એ બાળકો એ જે ફોર્મલ એજ્યુકેશન તરફ વળે એના માટે પણ એમના વાલીઓને અમે સમજાવીએ છીએ. એમના વાલીઓને સમજાવવાનું થોડું મુશ્કેલ હોય છે, કારણ કે એમને ઝડપથી ભરોસો નથી આવતો, પરંતુ અમારા શિક્ષકો એમને જઈ અને સમજાવે છે, એમને ભરોસો આપે છે. અને પછી થોડા સમય પછી એમનો ભરોસો થઈ જાય પછી એ બીજા પણ આવા મજદૂરોને સમજાવે છે. અને આમ લગભગ 12 બેચ સુધી અમે પહોંચી શક્યા છીએ, જેનો અમને ખૂબ આનંદ છે. અને આ જે અમારી શિક્ષણની વ્યવસ્થા છે એ મને એવું લાગે છે કે ફક્ત આ પ્રકારના બાળકો માટે સમગ્ર ગુજરાતભરમાં અથવા ભારતભરમાં પણ પ્રથમ છે, અને જેનો અમને ખૂબ જ આનંદ છે. આ સાથે સાથે આજે અમે અમારા જન્મદિવસ નિમિત્તે છેલ્લા 25 વર્ષથી જે અમે રક્તદાન કેમ્પ કરીએ છીએ એ રક્તદાન કેમ્પનું પણ અમારા તમામ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજન કરીએ છીએ, જેમાં લગભગ 250થી 300 જેટલા ડોનર્સ એ પોતાનું સ્વૈચ્છિક રક્તદાન આપે છે. અને આ રક્ત છે ખાસ કરીને થેલેસેમિયાના બાળકોને જે રક્ત જે આપવાની જરૂરિયાત રહેતી હોય છે રેગ્યુલર, એમના લાભાર્થે અમે ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે અમારે ત્યાં જે મનોદિવ્યાંગ બાળકો એટલે કે જીનિયસ સુપર કિડ્સ છે, જે પણ છેલ્લા 13 વર્ષથી ચાલી રહ્યું છે, 2013થી જે જીનિયસ સુપર કિડ્સ શરૂ થયું છે, એમાં અમારે ત્યાં લગભગ મનોદિવ્યાંગ 75 જેટલા બાળકો છે, જેમાંથી કોઈ ઓટિસ્ટિક છે, કોઈ ડાઉન સિન્ડ્રોમ છે, કોઈ એમઆર છે. આ બધા બાળકોને પણ અમે ટ્રેન કરીએ છીએ અને એમની સાથે આજના દિવસની અમે ઉજવણી કરીએ છીએ. આજના દિવસે અમે પરમ કૃપાળુ પરમાત્માને જ પ્રાર્થના કરીએ, ઈશ્વર અમને શક્તિ આપે વધુને વધુ સારા કામ કરવા. આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં હું એક બાંધકામની સાઇટ બાજુથી નીકળ્યો સવારે, એટલે લગભગ ડિસેમ્બર મહિનો હતો. તો ત્યારે ડિસેમ્બર મહિનામાં મેં જોયું કે સવારે 7:30-8 વાગે ઠંડીમાં પણ અમુક બાળકો ખુલ્લા પગે રેતીમાં રમતા હતા, ઠંડા પાણીમાં જે પાણીના ખાબોચિયા ભરેલા હોય એ ખાબોચિયામાં ચાલતા હતા, અને નાના નાના બચ્ચા. પછી એ બાંધકામની સાઇટ ઉપર મેં ઉપર ગયો હું તો મેં જોયું કે એક મજદૂર બેન છે કામ કરતા હતા, જેને આપણે ગુજરાતી ભાષામાં જે ટોપલા કહીએ છીએ. હવે એમને એક નાનું બચ્ચું છે એમને પાછળ બાંધેલું હતું, જે લગભગ હશે 8-10 મહિનાનું. એક બચ્ચું છે એની આજુબાજુમાં ચક્કર મારતું હતું. ત્યારે મને એમ થયું કે આવા બચ્ચાઓને આપણે એમનામાં શું ઉમ્મીદ લઈ આવી શકીએ, એમને આપણે કયા પ્રકારે એમની સેવા કરી શકીએ. પછી મેં ઘણી બધી બાંધકામની સાઇટનો સર્વે કર્યો, અને બાંધકામની સાઇટ પર સર્વે કર્યો તો મને એવો ખ્યાલ આવ્યો કે આ બધા જે બાંધકામના મજદૂરો છે એ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ હોય છે, આઉટ ઓફ સ્ટેટ હોય છે, અને એમનું રહેવાનું એક કોઈ જગ્યાએ ઠેકાણું નથી હોતું. આપણે જોયું છે કે જે ઝૂંપડપટ્ટીમાં બાળકો રહે છે એ એક જગ્યાએ હોય છે, તો એમને સરકારી કોર્પોરેશનની સ્કૂલ કે ગ્રાન્ટેડ શાળાઓમાં
પ્રવેશ મળે છે. પણ આ બાળકો 3 મહિના એક જગ્યાએ હોય, 3 મહિના બીજી જગ્યાએ હોય, 6 મહિના બીજી જગ્યાએ અથવા ફરીથી પાછા પોતાના દેશમાં જતા રહી, આવું બનતું હોય છે. તો એમના માટે કોઈ શિક્ષણની વ્યવસ્થા હતી નહીં. એટલે મેં ઘણી સાઇટનો અભ્યાસ કર્યો. પછી જે રાજકોટ બિલ્ડર એસોસિએશન છે એમના પ્રમુખની સાથે પણ વાત કરી, ઘણા બિલ્ડરો જોડે પણ મેં આ વિષય છે એની ચર્ચા કરી. ત્યાર પછી હું એક નિષ્કર્ષ પર આવ્યો કે આવા બાળકોને ભણાવવા જોઈએ. હવે ભણાવવા તો કેવી રીતે ભણાવવા? કેમ કે આવા બાળકોને આપણે સ્કૂલ પર લઈ આવી ના શકીએ. આવા બાળકોને સાઇટ પર ભણાવવું હોય તો સાઇટ પર છે એ ઘણી વખત જોખમ રહેતું હોય, સાઇટ નવી શરૂ થયું તો એને ધ્યાનમાં લઈને પછી અમે શું કર્યું કે એક શિક્ષા રથ, અમારી એક બસ છે, આ બસને જ અમે ક્લાસરૂમમાં આખી કન્વર્ટ કરી નાખી અને એમાં 24 બાળકો બેસી શકે એવી વ્યવસ્થા કરી. એ બસમાં જ વ્હાઇટ બોર્ડ આવી જાય, એ બસમાં જ તમામ પ્રકારની સુવિધા હોય, એમના ચાર્ટ્સ હોય એમને ભણાવવા માટેના, એમને જે ભણાવવા માટેની જે કાંઈ જે નાના ટેબલ, અમુક સાઇટ એવી હોય છે કે જ્યાં પેલો માળ બીજો માળનું કન્સ્ટ્રક્શન થઈ ગયું તો તેના બિલ્ડરો અમને સહયોગ આપે છે અને ત્યાં એ બાળકોને સલામત રીતે બેસવાની વ્યવસ્થા પણ કરી આપે છે. અમને લાઇટ અને ફેનની પણ વ્યવસ્થા કરી આપે છે. તો અમે ત્યાં નીચે બેસાડી અને એમને એમના માટે એમના બેસવા માટેના જે પાથરણા હોય એ સાથે સાથે એમના બેસવાના ટેબલ, નાની લાઇબ્રેરી, અમુક બુક્સ, એ બધું પણ અમે અમારી બસમાં જ રાખીએ હેન્ડી, જેથી કરીને જે સાઇટમાં જાય ત્યાં બાળકોને ભણાવી શકીએ. અને આમ આ ઉમ્મીદ શિક્ષા રથનો પ્રારંભ થયો. આમાંથી ઘણી સાઇટ એવી છે કે જ્યાં બિલ્ડર્સ પોતે એ અમને એ જગ્યા આપે છે અને ત્યાં આજુબાજુની સાઇટ, કેમ કે એક સાઇટ પર 30 બાળકો ના હોય, એક સાઇટ પર ક્યાંય 5 બાળકો હોય, ક્યાંય 7 બાળકો હોય, ક્યાંય 3 બાળકો હોય, તો અમે આજુબાજુની એક એરિયાની સાઇટના બાળકોને ભેગા કરીએ અને એમને એક જગ્યાએ એકઠા કરી અને પછી એમને ભણાવીએ છીએ. અમારા શિક્ષક છે એ શિક્ષક પણ ક્વોલિફાઈડ છે, મંજુલાબેન છે, એમને પણ બીએડ કરેલું. સાથે અમને અમારી સાથે સુમિતાબેન ડેડકિયા છે, એ પણ વોલેન્ટરી સર્વિસ આપે છે. અમારા ભારત સર છે એ આર્ટ્સ માટેની બાળકોને એટલે કે ડ્રોઈંગ, આર્ટ્સ એ પ્રકારની ટ્રેનિંગ આપે છે. આમ અમારી કુલ 4 લોકોની ટીમ છે. એ 4 શિક્ષકો આ બાળકોને રોજ શિક્ષણ આપે છે. અને આજે અમે અમારા સર્વે પ્રમાણે રાજકોટમાં લગભગ 3.5 થી 4,000 આવા બાળકો છે, જેમાંથી અમે તો 10% સુધી જ પહોંચી શક્યા છીએ અને જેનો અમને ખૂબ આનંદ અને ગૌરવ અને સંતોષ છે. થેન્ક યુ. તો હું ઉમેદમાં ફરજ બજાવું છું, ઉમેદ શિક્ષક તરીકે. અને બાળકોને ઝૂંપડપટ્ટીમાં લાવી એના વાલીઓને મનાવું તો વાલી નથી માનતા કે નોકરી ક્યાં મળે છે, નોકરી મળતી નથી મેડમ. પણ વ્યક્તિગત એમના જે વાલી હોય એમનો કેવું કે તમારે મજૂરી કરો છો અને અમે એ બાળકોને જો જીવનથી સર્જન કરાવીએ છીએ. જે વાલી મોકલતા નથી એમને હું વ્યક્તિગત શીખવાડવા જાઉં, એમને ઝૂંપડપટ્ટીએ જઈ અને એમને ઓળખાણ આપું. અમે જિલ્લા સ્કૂલમાંથી આવીએ છીએ, આવી રીતના 2 મહિના જિલ્લા સ્કૂલનું શિક્ષણ મળે છે, રજ ચાલે છે. એ રીતે એ લોકો વાલીઓને જબરદસ્તી શીખવાડો. અમુક વાલીઓ લડે છે, મને તો પણ સહન કરે અને બાળકોને હું લાવું છું અંદર. પૈસાની સગવડ ના હોય તો વાંધો નહીં, પણ
ધોયેલા પહેરી મોકલાવાનું. તો આજે છોકરાઓમાં બહુ ફરક આવી ગયો છે. જે બિલ્ડરો એ બી કહે છે કે મેડમ તમે આવો ત્યારના બાળકો જ્યાં રેતી રમતા હોય કે આજુબાજુ રમતા હોય તો એ બાળકો હટ્ટા પડતા એકડા બોલે છે, કક્કો બોલે છે, એબીસીડી બોલે છે. ઘણો બધો ફરક પડી ગયો છે. ત્યાં બધા સુપરવાઇઝરો બી મને કહે છે અને મેડમ તમે એમ બાળકોને જે કહો છો એ બાળકો કરે છે. જય હિન્દ, જય ભારત. મારા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના મંત્રી શ્રી પ્રિમલભાઈ, મંડળના હોદ્દેદારો, સિનિયર સ્કૂલના પ્રિન્સિપલગણ અને શિક્ષકો, ઉમ્મીદના બાળકો, ખૂબ આનંદ થાય કે જ્યારે પણ જીનિયસમાં બ્લડ ડોનેશન કેમ્પ હોય એટલે સમજી જવાનું કે ડીવી મહેતા સરનો બર્થડે છે. ખૂબ મોટી વાત. આજે સાહેબ 100 વર્ષના થાય, હવે તો 100 વર્ષે ઓછા કહેવાય. જીવનમાં સમાજમાં કંઈ આપવું નહીં બહુ મોટી વાત છે. અને સાહેબ જે શ્રેષ્ઠ વસ્તુઓ લોકોને આપવી, પ્રદાન કરવી, એમાંનું એક બ્લડ આપવાની કામગીરી કરે. શિક્ષાનું પણ દાન થાય અને પંચનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે એટલે આરોગ્યનું પણ એટલું જ લોકો માટેની ધ્યાન રાખે છે. એટલે ખૂબ આનંદ થાય કે આટલું મોટું જીનિયસ ગ્રુપ આટલી સરસ એક્ટિવિટી કરે અને ભવિષ્યમાં પણ આવીને આવી રીતના પ્રવૃત્તિમય રહે. જીનિયસ ગ્રુપ ખૂબ આગળ વધે, લોકોની આ ઉમ્મીદ અને આવા જ બાળકો, જેમ મંજુબેને કીધું એમ, આ બાળકો જ ક્યારેક આઈએએસ આઈપીએસ અધિકારી બનશે. અને આ ક્લાસને જ ખૂબ મહત્વ છે ભણવાનું. એટલે હું પણ એવી ઉમ્મીદ રાખું છું કે આમાંથી જ સારા દેશના નાગરિકો પણ બને, એન્જિનિયર બને અને ડોક્ટર બને અને ઉમ્મીદ સંસ્થા ખૂબ સરસ રીતના આગળ વધે એવી આ તકે શુભેચ્છા આપું છું. ફરીથી ડીવી મહેતા સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભારત માતા કી જય.